જેણે તને ચાલતા શીખવ્યું, આજે એ જ બાપને તું ઘરમાંથી કાઢી નાખ્યો. એક બાપ આખી જિંદગી દીકરાને બનાવે અને દીકરો એક દિવસ બાપને ભગાડી નાખે. ઘર બનાવનાર જ જ્યારે ઘરથી બહાર કઢાય ત્યારે કર્મ કેવી રીતે જવાબ આપે છે એ આજની વાર્તા બતાવશે. માતા પિતા સાથે આવું કરશો તો અંતમાં શું થાય છે આ વાર્તા તમને હચમચાવી દેશે. ગામનું નાનું ઘર. રામજીભાઈ નામના વૃદ્ધ માણસ, તેમની પત્ની કાંતાબેન અને એકલો દીકરો જેનું નામ મહેશ. રામજીભાઈએ જીવનભર મહેનત કરી, ખેતરમાં કામ કર્યું, ગરમી ઠંડી સહન કરી, પણ દીકરાને ક્યારેય કષ્ટ ન પડે એ માટે બધું સહન કર્યું. મારો મહેશ મોટો થઈને બહુ મોટો માણસ બનશે, આ સ્વપ્ન રોજ રામજીભાઈ જોતા. સમય પસાર થયો, મહેશ મોટો થયો, શહેરમાં નોકરી મળી અને થોડા વર્ષોમાં તેણે રીતા નામની છોકરી સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં બધું સારું હતું. રીતા બહુ મીઠી વાત કરતી, પણ ધીમે ધીમે તેનું સ્વરૂપ બદલાવા લાગ્યું. આ ઘરમાં કશું પણ મોડર્ન નથી. આ વૃદ્ધ લોકો સાથે રહેવું મુશ્કેલ છે. મહેશ પણ ધીમે ધીમે પત્નીની વાતોમાં આવી ગયો. રામજીભાઈ અને કાંતાબેન સમજતા હતા, પણ મૌન રાખતા, કારણ કે તેમને પોતાનો દીકરાનું ઘર તૂટતું નહોતું જોઈતું. એક દિવસ કાંતાબેનને હાર્ટ એટેક આવ્યો અને તેઓ દુનિયા છોડી ગયા. રામજીભાઈ માટે આ સૌથી મોટો ઝટકો હતો. હવે તો હું એકલો પડી ગયો, પણ દીકરો અને વહુએ દુઃખ પણ સમજ્યું નહીં. હવે બાપ માટે અપમાનની શરૂઆત થઈ. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. બાપા, તમે બહાર બેસો, તમારી કારણે મહેમાનોને અજીબ લાગે છે. રામજીભાઈને હવે પોતાના જ ઘરમાં પરાયા જેવી લાગણી થવા લાગી. ખોરાક પણ સમયસર ના મળતો, કપડાં પણ કોઈ ધોતું નહીં, પણ તેઓ બધું સહન કરતા રહ્યા. એક દિવસ રીતા ગુસ્સામાં આવી, આજે તો આ બાપને ઘરથી કાઢી નાખો, હું હવે સહન નહીં કરું. મહેશે પણ ગુસ્સામાં આવીને કહ્યું, બાપા, હવે તમે ક્યાંક બીજે જાઓ. રામજીભાઈનું દિલ તૂટી ગયું. બેટા, આ ઘર તો મેં બનાવ્યું. પણ કોઈએ સાંભળ્યું નહીં. તેમને ઘર બહાર કાઢી મૂકવામાં આવ્યા. વરસાદ પડી રહ્યો હતો. રામજીભાઈ રસ્તા પર એકલા બેઠા હતા. જેણે આ ઘરની ઈંટ ઈંટમાં પોતાનો પરસેવો વહાવ્યો, આજે એ જ માણસ રસ્તા પર છે. તેમણે એક મંદિર પાસે આશરો લીધો. મંદિરના પૂજારી તેમને ઓળખી ગયા. તમે અહીં રહો, ભગવાનના ઘરમાં કોઈને કાઢી નથી મૂકતા. રામજીભાઈ ધીમે ધીમે મંદિરની સેવા કરવા લાગ્યા. લોકો તેમને માન આપવા લાગ્યા. એક દિવસ મહેશના જીવનમાં મુશ્કેલીઓ આવી. નોકરી ગઈ, પૈસા ખૂટ્યા, રીટા પણ તેને છોડીને ચાલી ગઈ. હવે મહેશ એકલો પડી ગયો. મહેશ મંદિર ગયો અને ત્યાં પોતાના બાપને જોયા. બાપા, મને માફ કરી દો. રામજીભાઈની આંખોમાં આંસુ હતા, પણ દિલમાં પ્રેમ હજી પણ હતો. બેટા, બાપ ક્યારેય પોતાના બાળકોને દોષ નથી આપતો. મહેશ પોતાના બાપને ઘરે લઈ ગયો, પણ હવે બધું બદલાઈ ગયું હતું. જીવનમાં સૌથી મોટું પાપ પોતાના માતા પિતાને દુઃખ આપવું. આ કહાની આપણને શીખવે છે કે માતા પિતા ભગવાનનું સ્વરૂપ છે. તેમને દુઃખ આપશો તો જીવનમાં શાંતિ ક્યારેય નહીં મળે.